હરણી એરપોર્ટ પાસે આવેલા જીઓબીપીના પેટ્રોલ પંપ પર ઈવી પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હરણી એરપોર્ટ પાસે ઈવી પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રિલાયન્સના સીઈઓ હરીશ મહેતા, ડભોના ધારાસભ્ય શૈલેષ મહેતા, મીના મહેતા અને મહેતા પરિવાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સીઈઓ હરીશ મહેતાનું પુષ્પગુચ્છ શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈવી પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જીઓના પેટ્રોલ પંપ પર 4 વ્હીલર ગાડી હોય જે 2 વ્હીલર ગાડી હોય ત્યાં આવીને ચાર્જ કરી શકે. ગાડીના રાહદારીઓને મુશ્કેલી ન પડે એની માટે મશીનની સુવિધા કરવામાં આવી છે. સાથે કેન્ટીનની પણ સુવિધા કરવામાં આવી છે. જ્યાં જીઓના પેટ્રોલ પંપના સંચાલક ધ્રુમિલ મહેતાએ જણાવ્યું હતું કે આ મારો પહેલો પ્રયાસ છે અને આના પછી અમારા પેટ્રોલ પંપ છે એની પર આ સુવિધા કરવામાં આવશે. આજના યુગમાં ઇલેક્ટ્રોનિક ગાડી ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહી છે. એની માટે ઈવી પંપ ચાલુ કરવામાં આવ્યો છે, જ્યાં અમારા ગ્રાહકોને તકલીફ ન પડે એની માટે એક સારી સુવિધા લઈને આવ્યા છીએ અને જરૂરથી મુલાકાત લો તેમ જણાવ્યું હતું. જે જીઓબીપીનો અમારો પેટ્રોલ પંપ છે ત્યાં ઈવી ચાર્જિંગ પોઈન્ટની શરૂઆત કરવામાં આવી છે અને એના માટે જીઓબીપી મોબિલિટીના સીઈઓ હરીશ મહેતા પણ આજે ખાસ બોમ્બેથી અહીંયા આગળ આવ્યા છે અને એમના હાથે આજે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું આપના મારફત વડોદરા શહેરના ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકોને જાણ કરીશ કે આ ઈવી ચાર્જિંગનો અહીંયા પોઈન્ટ છે એનો ઉપયોગ કરે. ફાસ્ટ ચાર્જિંગ છે અને 35 થી 40 મિનિટમાં ડ્રાય થઈ ગયેલી બેટરીઓ ચાર્જ કરી શકે એવું એનું ટેકનિકલી છે. તો આ એક વધુ સુવિધા રિલાયન્સ દ્વારા જીઓબીપીના પેટ્રોલ પંપો પર શરૂ કરવામાં આવી છે. આજથી એનો લાભ લે અને લોકોને આ સુવિધાથી વિસ્તારના લોકોને લાભ થાય, કારણ કે આજકાલ સ્કૂટરો પણ ઇલેક્ટ્રિક સ્કૂટરો અને ઇલેક્ટ્રિક ગાડીઓ વધતી જાય છે, ત્યારે લોકોને રસ્તામાં ઊભા ના રહેવું પડે એના માટેની આ વ્યવસ્થા છે. સાથે વાઇલ્ડબીન કાફેની પણ અહીંયા વ્યવસ્થા છે, એટલે જ્યારે ચાર્જિંગ કરાવતા હોય ત્યારે કોફીને એનો પણ સ્વાદ અહીંયા માણી શકશે. એટલે ફરીવાર રિલાયન્સના હું આભાર માનું છું કે આ સુવિધા લોકો માટે ઊભી કરી. આજે જીઓબીપી પેટ્રોલ પંપ એરપોર્ટ રોડ જે 2022માં અમે ચાલુ કરેલો અને જેનો રિસ્પોન્સ વડોદરાનો ગ્રોથ પેટ્રોલ પંપ્સના ગ્રોથમાં સૌથી હાઈએસ્ટ છે. એ પેટ્રોલ પંપ પર આજે એક નવીન સોપાન અમે રજૂ કરી રહ્યા છે, ઈવી ચાર્જિંગ. ઈવી ચાર્જિંગ એ તમે બધા પણ જોઈ રહ્યા છો એમ વધારે ને વધારે ઈવી વ્હીકલ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, 2 વ્હીલર્સ, 4 વ્હીલર્સ આપણને રસ્તામાં પણ દેખાય છે, પણ એમને ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સ્ટ્રોંગ સિટીમાં નહોતું. હવે દરેક પેટ્રોલ પંપ, જીઓબીપીના પેટ્રોલ પંપ પર ઈવી ચાર્જિંગની ફેસિલિટી ઉપલબ્ધ થશે અને શરૂઆત આપણા એરપોર્ટ રોડ પંપથી થઈ રહી છે. હવે એરપોર્ટ રોડ પંપ પર કોઈ પણ આવશે તો પેટ્રોલ ડીઝલ નહીં, અદ્યતન કેફે, ઈવી ચાર્જિંગ સ્ટેશન, ઓઇલ સર્વિસ અને ઓઇલ ચેન્જ ફ્રીમાં અમે કરી આપીએ છીએ. એ બધું આખું સોલ્યુશન એક સાથે અમે આપી રહ્યા છે, જે કસ્ટમર્સ માટે બહુ સારી સહુલિયતવાળું છે. તેથી આજે ઓપનિંગમાં બોમ્બેથી ખાસ જીઓબીપી કંપનીના સીઈઓ હરીશ મહેતા સાહેબ પણ પધાર્યા છે અને મારા પિતાશ્રી અને ડભોઈના એમએલએ શ્રી શૈલેષ મહેતા, એ બંનેના હાથે આજે એનું અનાવરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વાઇલ્ડબીન કેફેનું પણ ફરીથી એક અનાવરણ કરવામાં આવ્યું છે. અને તે બદલ જે પણ અમારે આમંત્રણને માન આપીને પધાર્યા તે બધાને થેન્ક યુ. અને આપના માધ્યમ થકી વડોદરાની દરેક કસ્ટમરને અમે એક વખત જરૂરથી આવા કેફે અને ઈવી ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત લેવા જરૂરથી આમંત્રણ